નમસ્કાર મિત્રો, જો તમે પાવાગઢ કે અંબાજી જેવા પર્યટક સ્થળ કે ધાર્મિક સ્થળ પર જઈ અને દિવસના 2 થી 3 હજાર રૂપિયા કમાવા માંગો છો અને એ પણ માત્ર 1500 થી 2000 રૂપિયાના રોકાણમાં, તો આ વિડીયો તમારા માટે છે. તો આજના એપિસોડમાં હું તમને એવા ધાસુ 5 બિઝનેસ આઈડિયાઓ જણાવીશ જે કોઈ પણ સિઝનમાં ચાલશે. અને હા મિત્રો, વિડીયોના એન્ડમાં હું તમને 4 સેલિંગ ટ્રીક એવી બતાવીશ કે જે તમને આજ સુધી કોઈ પણ જગ્યાએ તમે જાણી નથી, કોઈ યુટ્યુબરે નથી જણાવી, કોઈ દુકાનદારે નથી જણાવી. અને જો તમે એ સેલિંગ સિક્રેટ મતલબ જે ખાનગી વાતો છે ધંધાની, એ જો ટ્રીક તમે શીખી લીધી તો કોઈ પણ ગ્રાહક સામે ચાલીને મજબૂર થઈને તમારી પાસેથી વસ્તુ ખરીદવા માટે આવશે ને આવશે જ. મિત્રો, સૌથી પહેલો બિઝનેસ આઈડિયા છે શ્રદ્ધાળુઓની પહેલી પસંદ, માતાજીનો શણગાર અને પૂજા સામગ્રી. હોલસેલ માર્કેટમાંથી મન્નતના દોરા છે, શ્રીફળ છે, કંગન છે, માતાજીની ચુંદડી છે, આ બધું ખૂબ જ સસ્તા ભાવે મળી જતું હોય છે. અને આ બધી જ વસ્તુઓ એક એક કરીને છૂટક વેચવા સિવાય જો આપણે એની એક કોમ્બો કિટ બનાવી દઈએ છીએ, નાનું અમથું શાનદાર પાવાગઢ મન્નત કિટનું એક લેબલ મારી અને તમે જો આ એક સમૂહમાં એક કિટ બનાવીને જો સેલિંગ કરો છો તો માત્ર 1500 થી 2000ના ખર્ચામાં સારી એવી આવક, એટલે કે એટલા જ રોકાણમાં તમે આ ધંધો સ્ટાર્ટઅપ કરી અને ડબલ નફો તમે એક દિવસના સ્ટાર્ટઅપ દિવસથી જ આવક કરી શકો છો. મિત્રો, આ જે પણ પાવાગઢ મન્નત કિટ છે ને, એમાંથી 5 સ્પેશિયલ શૃંગાર કિટ હું મારી ચેનલ તરફથી 5 લકી સબસ્ક્રાઈબરને બિલકુલ ફ્રી ગિફ્ટ આપવાનો છું. તમારે માત્ર 2 જ કામ કરવાના છે. ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં લખો જય માતાજી. મિત્રો, આવતા અઠવાડિયે હું કમેન્ટમાંથી વિનર જાહેર કરીશ, તો અત્યારે જ ફટાફટ કમેન્ટ કરી દો. મિત્રો, બીજો આઈડિયા પાવાગઢ જેવા પહાડી વિસ્તાર માટે વરદાન સમાન છે. મિત્રો, માચીથી ઉપર મંદિર સુધી ચડવા માટે વાંસની મજબૂત લાકડીઓ અને વરસાદથી બચવા માટે તમે ડિસ્પોઝેબલ રેઇનકોટ નો બિઝનેસ સ્ટાર્ટઅપ આ જગ્યાએ તમે કરી શકો. હમણાં લેવલે જોવા જઈએ તો જે પણ વાંસની લાકડીઓ છે બિલકુલ આપણને ફ્રીમાં મળી જતી હોય છે, જે સિમ્પલી 20 થી 30 રૂપિયામાં સેલિંગ થઈ જતી હોય છે પર પીસ. અને જે રેઇનકોટની વાત કરું છું ડિસ્પોઝેબલ, તો એ સિમ્પલી આપણને 40 થી 50 રૂપિયામાં મળી જતા હોય છે, કે જે સિમ્પલી 80 થી 90 રૂપિયામાં આરામથી સેલિંગ થઈ શકે આવી જગ્યાઓ પર. તો આ રીતે પણ ઓછી મહેનતે તમે સારી એવી આવક સમથિંગ 1500 થી 2000 કમાઈ શકો. મિત્રો, ત્રીજો આઈડિયા એકદમ યુનિક અને આજના સમયનો જમાનાનો બિલકુલ હિટ આઈડિયા છે. મિત્રો, પાવાગઢ પહાડ ચડતી વખતે દરેક વ્યક્તિ મોબાઈલથી વિડીયો શૂટ કરતા હોય છે, યા તો ફોટા કે સેલ્ફી લેતા હોય છે. અને એના કારણે મંદિરે પહોંચતા સુધી તો એમની જે પણ મોબાઈલની બેટરી હોય છે બિલકુલ લો થઈ જતી હોય છે, ક્યારેક મોબાઈલ સ્વિચ ઓફ પણ થઈ જતો હોય છે. તો આવા સંજોગોમાં તમારે માત્ર એક જ કામ કરવાનું છે. માત્ર 1500 થી 2000ની એવી કિટ લેવાની છે કે જેમાં માત્ર 3-4 ફાસ્ટ ચાર્જિંગ થાય એવા પાવર બેંક હોય અને મલ્ટી કેબલ કનેક્ટર હોય, જેમાં તમારે માચીની આજુબાજુ યા તો પાવાગઢ ઉપરની ચડાઈ વખતે સીડીમાં કોઈ પણ જગ્યાએ પોતાનો પાથરો બિછાવીને બેસવાનું છે અને માત્ર 15 મિનિટ કોઈ પણ મોબાઈલ ચાર્જિંગ કરવાનો જે પણ ચાર્જ છે એ સમથિંગ 20 થી 30 રૂપિયા તમે લઈ શકો. જે લોકોના મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયા છે અને જે લોકોની બેટરી મોબાઈલની લો થઈ ગઈ છે, એ લોકો ખુશી ખુશી આ ચાર્જ તમને આપી દેતા હોય છે. તો આવી રીતના વિના કામ કરીએ પણ તમે આરામથી દિવસના 1500 થી 2000 રૂપિયા કમાઈ શકો. ચોથો આઈડિયા છે એનર્જી ડ્રિંક્સનો. પહાડની જે પણ સીડીઓ લોકો ચડતા હોય છે ત્યારે બહુ જ થાકી જતા હોય છે. મિત્રો, આ જગ્યાએ તમે એક ઘડામાં ઠંડી છાશ લઈને બેસો છો, યા તો લીંબુ સિકંજી એટલે કે લીંબુનો રસ લઈને બેસો છો, યા તો પછી ORSનો ગોળ એટલે કે ગ્લુકોઝનું પાણી સ્ટોલ તમે એક આ જગ્યાએ ખોલી શકો છો અને ડિસ્પોઝેબલ જે ગ્લાસ હોય છે એનો ઉપયોગ કરી શકો છો. મિત્રો, આ ધંધામાં બાકીના જે પણ હરીફ માણસો છે, તમારી આજુબાજુ જે પણ નાની મોટી દુકાનવાળાઓ છે, એમને છોડી અને તમારી પાસે ગ્રાહકો કઈ રીતના મોટી સંખ્યામાં આવવાના છે એ આગળ હું તમને ખાનગી ટ્રીક વિડીયોમાં જણાવું છું. પણ મિત્રો, આ જગ્યાએ જે પણ આપણને પડતર કિંમત એટલે કે 5 રૂપિયામાં જે ગ્લાસ આપણને પડે છે, કે જેમાં લીંબુ સિકંજી હોય, ઠંડી છાશ હોય, યા તો પછી ORSનું પીણું હોય, એ તમે કોઈ વ્યક્તિને વેચો છો તો આરામથી 15 થી 20 રૂપિયા તમે સેલિંગ કરી શકો. અને આવી રીતે પણ તમે દિવસના સમથિંગ 1000 થી પ્લસ કમાઈ શકો. મિત્રો, પાંચમો આઈડિયા છે બાળકોના રમકડા. આ જે પણ ધાર્મિક સ્થળો કે પર્યટન સ્થળો હોય છે ત્યાં આગળ જે પણ માણસો આવતા હોય છે પોતાના પરિવાર સાથે આવતા હોય છે, અને એમાં માની લો કે તમે જે પણ પાવાગઢ ચડવા સુધીની જે પણ સીડી હોય છે એની સીડી બાજુમાં તમારું કોઈ નાનો સ્ટોલ બનાવીને તમે જો રમકડા લઈને બેઠા છો, તો સીડી ચડતી વખતે જે પણ બાળકો હેરાન થતા હોય છે, કે જે રડતા હોય છે, અને એને શાંત કરવા માટે એના માતા પિતા જે પણ તમારી પાસે રમકડા છે કે જે બાળક બતાવતા હોય છે, તો એ રમકડા માત્ર 20 રૂપિયાનું રોકાણ હોય છે, પણ છતાં પણ 40 રૂપિયા આપીને એ લોકો આરામથી ખરીદી લેતા હોય છે. અને આવી રીતે પણ તમે સારી એવી આવક દિવસની ત્યાં બેઠા કરી શકો. જે પણ બિઝનેસ આઈડિયાઓ આપણે જોયા એમાં ગ્રાહકો વધુ ખેંચી કઈ રીતના લાવવા, સારી એવી આવક વધુ કઈ રીતના મેળવવી, એ સંપૂર્ણ હું તમને જે પણ ખાનગી રીત છે એ તમને આગળ જણાવું છું. પણ એ પહેલાં હું તમને એક સવાલ પૂછવા માંગુ છું કે જ્યારે કોઈ પણ માણસ પહાડ ચડતો હોય છે ત્યારે એને સૌપ્રથમ વધારે જરૂર શેની હોય છે? એક તો ઠંડા પીણાની. જો તમે ઠંડા પીણા જોડે સહમત છો તો કમેન્ટમાં 1 લખો, અને જો લાકડીની વધારે જરૂરિયાત તમને લાગે છે તો કમેન્ટમાં તમે 2 લખી શકો. જોઈએ કોણ
ભાવનો અંદાજ સાચો પડે છે. નંબર 1, દુકાનદારો કોઈ પણ વસ્તુ સેલિંગ કરવા માટે બૂમો પાડતા હોય છે કે 50 રૂપિયાની લાકડી લઈ લો. તમારે આ વસ્તુ નથી કરવાની. તમારે જે પણ ગ્રાહક જતો હોય છે એને ડર અને જે પણ જરૂરિયાત છે એનો અહેસાસ કરાવવાનો છે. કોઈ પણ વ્યક્તિ જતો હોય છે તો તમે એને આરામથી કહી શકો કે કાકા, આગળ જે પણ પગથિયાઓ છે મંદિર સુધી પહોંચવા માટેના એ થોડા લપસણા છે અને ત્યાં ચડાવ થોડો સીધો છે, તો એના માટે તમને એક લાકડીની જરૂરિયાત પડવાની છે. આ લાકડી માત્ર તમારો સહારો નથી, માતાજીની લાકડી જે તમને થાક્યા વગર ઉપર પહોંચાડશે. યાદ રાખો, વસ્તુ ના વેચો પણ ત્યાંની જરૂરિયાત વેચો. નંબર 2, મિત્રો, જો તમે લીંબુ સિકંજી કે ઠંડી છાશ વેચો છો તો તમારી જગ્યાએ એક ચટાઈ કે બાંકડાની વ્યવસ્થા કરી શકો અને જે પણ પર્યટનમાં અવરજવર કરનાર મુસાફર હોય છે એમને તમે કહી શકો છો કે 2 મિનિટ આ જગ્યાએ આરામ કરી શકો, કારણ કે આ જગ્યાએ બેસવાનો કોઈ ચાર્જ નથી. જ્યારે તે બેસે ત્યારે તમારી સ્પેશિયલ છાશ અથવા જે પણ તમારી સિકંજી છે એનો એક નાનો ચમચો ટેસ્ટ કરાવો. જ્યારે તમે કોઈને મફતમાં આરામ અને સ્વાદ આપો છો ત્યારે 90% લોકો સામેથી આખો ગ્લાસ ખરીદી લે છે. બેસવા કરતા ગ્રાહકોની સામે કંઈક લાઈવ કરતા રહો. જો તમે ફોટો ફ્રેમ કે રમકડા વેચો છો તો ગ્રાહક ન પણ હોય છતાં પણ ક્રાફ્ટિંગ અને પેકિંગનું કામ કરતા રહો, કારણ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ વ્યક્તિને કામ કરતો જુએ છે ત્યારે ઉત્સુકતા વધી જતી હોય છે અને એ જોવાની ઉત્સુકતાના કારણે ત્યાં આગળ પબ્લિક જમા થઈ જતું હોય છે અને આ જ ભીડમાં ઘણા બધા ગ્રાહકો પણ ખેંચાઈ આવતા હોય છે અને એના કારણે સીધી જ વાત છે કે ગ્રાહક જો આવે છે તો આવક પણ વધુ જ થવાની છે. તો આ હતા મિત્રો પાવાગઢ જેવા ધાર્મિક કે પર્યટન સ્થળ પર ઓછા રોકાણમાં સ્ટાર્ટઅપ થઈ શકે એવા અને વધુ આવક આપી શકે એવા ધાસુ બિઝનેસ આઈડિયાઓ અને ડિફરન્ટ ટ્રીક. તો મિત્રો, તમને આ 5 બિઝનેસ આઈડિયાઓમાંથી કયો બિઝનેસ આઈડિયા બેસ્ટ લાગ્યો? અનુક્રમે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો જે પણ હોય એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ આવતા એપિસોડમાં આવા જ કંઈક ધાસુ બિઝનેસ આઈડિયાઓ સાથે. ત્યાં સુધી આપના મિત્ર મુકેશ બારિયાના એટલે કે મારા આપ સૌને પ્રેમ ભર્યા જય માતાજી.